આપનું નામ? મારું નામ સુરેશ ભરવાડ છે. આ 2024ની ચૂંટણી આવી રહી છે, વડાપ્રધાન પદ કોને જોઈ રહ્યા છે? નરેન્દ્ર મોદીને. કારણ આપણો દેશને આજે સારા દેશો સલામ મારે છે, જ્યારે કોઈ આપણા દેશને નહોતું ઓળખતું. આજે આપણો દેશ બહુ આગળ લઈ ગયા છે. બધી રીતના સારા મુદ્દા એવા પતાવ્યા છે, એમને કામ કર્યું છે. કાશ્મીરનો મુદ્દો પતાવેલો છે, રામ મંદિરનો મુદ્દો પતાવેલો છે. સારા કામ દેશ માટે નરેન્દ્ર મોદીએ કરેલા છે અને ભાજપને જ વોટ આપવાનો છે. જી આપનું નામ? મારું નામ સંકેત શાહ છે. અને 2024 જે લોકસભાની ચૂંટણી આવી રહી છે, તમે વડાપ્રધાન પદ કોને જોઈ રહ્યા છો? આપણે મોદી જોઈ સાહેબ. કારણ શું? એનો વિકાસ છે સાહેબ. મા કાર્ડની યોજના છે, જે 5 વર્ષ હતા એની જગ્યા પર 10 વર્ષની સહાય કરી. આરોગ્યલક્ષી યોજના, શિક્ષણ કલ્યાણ યોજના, રોડ રસ્તા અમે કેન્ડિડેટ નથી જોતા, અમે ખાલી સિમ્બોલ જોઈએ છે, કમર જ જોઈએ સાહેબ. મારા ઉપર મોદી સાહેબ બતાવવા જોઈએ છે. અબકી બાત 400 કે પાર. આપણે આણંદની વાત કરીએ તો આણંદમાં ભાજપમાંથી બકાભાઈ જે મિતેશભાઈ છે તે, અને કોંગ્રેસમાંથી જે અમિત ચાવડા છે. આણંદમાંથી તમે સાંસદ પદ કોને જોશો? આણંદમાં સાહેબ કેવું છે કે મિતેશભાઈ પટેલ જે બકાભાઈ લોકસભાના સાંસદ આગળ 5 વર્ષમાં રહી ચૂકેલા છે. એમનું કામ પણ ઘણું સારું છે. કોરોનામાં પણ એમને ઘણા લોકોને હેલ્પને મદદ કરી છે. હું અત્યારે એવું ઈચ્છું છું કે આણંદમાં મિતેશભાઈ પટેલ જ આવે, કારણ કે આ ઇલેક્શનમાં કેવું છે કે રસાકસી છે. અમિતભાઈ ચાવડા છેલ્લા 4 ટર્મના વિધાનસભાના ધારાસભ્ય રહી ચૂકેલા છે અને આફરે એમને પહેલી વાર મોકો મળ્યો છે કોંગ્રેસ તરફથી. એટલે ફાઇટવાળી રસાકસી ઇલેક્શન છે, અને મિતેશભાઈ પટેલ બકાભાઈ જીતશે આણંદ.